અગાઉના વિડીયોમાં આપણે રાસાયણિક ફેરફાર દરમિયાન બનતી ઘટનાઓ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે એનો અભ્યાસ કર્યો હતો. હવે રાસાયણિક ફેરફાર દરમિયાન બનતી ઘટનાઓ અથવા બનતી કેટલીક વધારાની ઘટનાઓ, બરાબર, તો પહેલામાં પહેલું શું ઉત્પન્ન થાય? ધ્વનિ એટલે કે અવાજ ઉત્પન્ન થાય છે. હા કે ના? રાસાયણિક ફેરફાર થાય ત્યારે અવાજ ઉત્પન્ન થાય છે, જેમ કે ફટાકડાનું ફૂટવું. આ ઉપરાંત ઉષ્મા, પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ, બરાબર, વિકિરણ એટલે પ્રકાશનું સૂક્ષ્મ તરંગ, ઊર્જાનું એક સ્વરૂપ, બરાબર, કોઈ પણ પ્રકારનો તાપ કે વિદ્યુત, તો પ્રકાશના વિકિરણો આપણી પૃથ્વી ઉપર, બરાબર, પ્રકાશ વિકિરણના સ્વરૂપે, હા કે ના, તરંગોના સ્વરૂપે, બરાબર, પ્રકાશ વિકિરણના સ્વરૂપે, પ્રકાશ તરંગોના સ્વરૂપે પૃથ્વી પર પહોંચે છે, બરાબર, તો એને વિકિરણ કહેવામાં આવે છે. અને કેટલાક વિકિરણો આપણી બોડીને નુકસાન કરતા હોય છે, હા કે ના, બરાબર, કેટલાક વિકિરણો આપણી શરીરને નુકસાન કરતા હોય છે, બરાબર. તો ઉષ્મા, પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન ઉત્સર્જન પામે છે અથવા તો શોષાય છે, બરાબર. બીજું શું ફેરફાર થાય છે કે ભાઈ ગંધમાં પરિવર્તન, પદાર્થના ગંધમાં પરિવર્તન આવે છે અથવા નવી ગંધ ઉત્પન્ન થાય છે, બરાબર. ખોરાક બગડી જાય એટલે એમાંથી વાસ આવવા માંડે, ગંધ, દુર્ગંધ આવવા માંડે, તો આ પણ એક ખોરાક બગડી જવો એ પણ એક રાસાયણિક ફેરફાર છે, બરાબર. પદાર્થના રંગમાં પણ ફેરફાર થઈ શકે છે અને વાયુમાં બની શકે છે, બરાબર. આપણે છેલ્લી પ્રવૃત્તિ શીખેલા કે ભાઈ વિનેગર અને બેકિંગ સોડા વચ્ચે પ્રક્રિયા થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. પદાર્થના રંગમાં પણ ફેરફાર થઈ શકે છે. સફરજનના ટુકડાને, રીંગણને કે બટાકાના ટુકડાને તમે કાપીને પછી થોડી વાર વાતાવરણમાં મૂકી રાખો તો એના ઉપર કથ્થાઈ રંગનું સ્તર બાજે છે. તો પદાર્થના, તો રાસાયણિક ફેરફાર દરમિયાન આવી બધી ઘટનાઓ પણ બને છે. ફટાકડા ફૂટવાની ક્રિયા દરમિયાન વિસ્ફોટ થાય, બરાબર, ધડાકા સાથે ફૂટે એટલે વિસ્ફોટ થતો. એક્સપ્લોઝન થવાથી પ્રકાશ, અવાજ, ઉષ્મા અને અણગમો વાયુ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણને દૂષિત કરે છે, બરાબર. સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ હાનિકારક વાયુઓ વાતાવરણમાં ભળે છે, જે વાતાવરણને શું કરે છે? દૂષિત કરે છે. કોઈ પણ પદાર્થનું દહન થવું એ રાસાયણિક ફેરફાર છે. તે દરમિયાન ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. મેગ્નેશિયમની પટ્ટીનું સળગવું, લાકડાનું સળગવું, કાગળનું સળગવું, આ બધા જ રાસાયણિક ફેરફારો છે. અને આ રાસાયણિક ફેરફાર દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે, અને જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક એક્ઝોથર્મિક પ્રોસેસ કહેવામાં આવે છે. આ એક વધારાની માહિતી છે. સફરજનના ટુકડાને તરત ન ખાવામાં આવે તો તેની સપાટી કથ્થાઈ રંગની બની જાય છે. માટે કોઈ પણ ફ્રૂટ ખાવ, અત્યારે ફ્રૂટ વધારે ખાવાનું, કોઈ પણ ફ્રૂટ ખાવ એટલે તમારે શું કરવાનું? એને તરત જ ખાઈ જવાનું કે ભાઈ અડધું કાપી પછી અડધું ફ્રીજમાં મૂકી રાખવું, એવું કરવાનું નહીં, બરાબર. તો આ પણ એક પ્રકારનો રાસાયણિક ફેરફાર છે. બીજું, આપણા વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોન વાયુનું સ્તર આવેલું છે અને એ સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંતરિક વિકિરણોથી આપણને સુરક્ષા પૂરી પાડે છે. ઓઝોન વાયુ વિકિરણોનું શોષણ કરી અને ઓક્સિજનના અણુઓમાં રૂપાંતર કરે છે, હા કે ના, બરાબર. જો ઓઝોનનું અણુ સૂત્ર લખવું હોય, પરીક્ષા પૂછાય, ઓઝોનનું અણુ સૂત્ર છે O3. કયું છે? O3, બરાબર. જો ઓઝોન સ્તર ના હોય તો અલ્ટ્રાવાયોલેટ વિકિરણો પૃથ્વીની સપાટી સુધી પહોંચી જાય અને આપણને તેમજ અન્ય જીવન સજીવોને નુકસાન પહોંચાડે છે, બરાબર. અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન ખૂબ જ હાનિકારક છે. લીલી વનસ્પતિના છોડ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવે છે, ગ્લુકોઝના સ્વરૂપે ખોરાક બનાવે છે, અને આ દરમિયાન કેટલાક નવા રાસાયણિક પદાર્થોનું નિર્માણ થાય છે. માટે આ પણ એક રાસાયણિક ફેરફાર છે. આપણે ખોરાક ખાઈએ છીએ, રોટલીનો ટુકડો મોઢામાં નાખ્યો અને એનું પાચન થાય, ન પચેલો ખોરાક મળ સ્વરૂપે બહાર નીકળી જાય છે, આ તમે જાણો છો, બરાબર. પણ મળ સ્વરૂપે જે ખોરાક બહાર નીકળે એમાંથી તમે રોટલી બનાવી શકવાના નથી. તો ખોરાકનું પાચન થવું આ પણ એક રાસાયણિક ફેરફાર છે, બરાબર. એસિડ અને બેઝ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન ક્ષાર, પાણી અને ઉષ્મા ઉત્પન્ન થાય છે, હા કે ના?
એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે બંને પોતપોતાના ગુણધર્મો ગુમાવી બેસે છે અને નવો પદાર્થ આપણને મળે છે ક્ષાર. બરાબર, જેને સોલ્ટ કહેવાય છે, એને ખાર પણ કહેવાય. બરાબર, મોટે ભાગે સ્વાદે ખારા હોય. આપણે 5મા પ્રકરણમાં અભ્યાસ કર્યો છે, હા કે ના? બરાબર છે. અને સૌથી વધારે ક્ષાર શામાં હોય ખબર છે તમને? બધા જ પ્રકારની ભાજીમાં, પાલકની ભાજી, તાંદળજાની ભાજી, સૂકી ભાજી. બરાબર, અને એનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ તમારી ખૂબ જ વધે. તો રાસાયણિક ફેરફાર દરમિયાન આવી વધારાની ઘટનાઓ અને સાથે સાથે આવી ઘટનાઓ પણ બની શકે છે. બરાબર, તો આગળ આપણે રાસાયણિક ફેરફાર, કેટલાક ફેરફાર એવા છે કે જે ભૌતિક ફેરફાર પર છે અને રાસાયણિક ફેરફાર પણ છે. બરાબર, તો એનો આપણે આગળ અભ્યાસ કરીશું. જય મહારાજ. ગઈકાલે બરાબર, હવે આગળ આપણે શીખેલા, શું શીખેલા કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા કયા નવા પદાર્થો ઉત્પન્ન થાય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા કયા નવા પદાર્થો ઉત્પન્ન થાય છે અને કઈ કઈ વધારાની ઘટનાઓ ઉદ્ભવે છે. બરાબર, એનો આપણે અભ્યાસ કરેલો. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે મીણબત્તી જ્યારે સળગે ત્યારે કયા પ્રકારના ભૌતિક અને રાસાયણિક ફેરફારો ઉદ્ભવે છે એની નોંધ કરો અને સાથે સાથે બીજું પણ એક ઉદાહરણ આપો. બરાબર, તો ભૌતિક ફેરફારો, મીણબત્તી સળગે ત્યારે બંને પ્રકારના ફેરફારો ઉદ્ભવે. એક તો ભૌતિક ફેરફાર. ભૌતિક ફેરફારમાં કયો કે ભાઈ મીણ પીગળે, બરાબર, અને મીણનું શું થાય? બાષ્પીભવન થવું. આ ભૌતિક ફેરફારો મીણબત્તી સળગે ત્યારે ઉદ્ભવે છે. અને રાસાયણિક ફેરફાર કયો ઉદ્ભવે છે કે ભાઈ મીણની જે બાષ્પ હોય એનું બળવું અને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પ્રકાશ અને ગરમી પેદા થવી. તો આ એક રાસાયણિક ફેરફાર. એટલે મીણબત્તી સળગે ત્યારે બે પ્રકારના ફેરફાર ઉદ્ભવે છે, ભૌતિક અને રાસાયણિક. બીજું એક ઉદાહરણ છે એલપીજી. બરાબર, પરીક્ષામાં તમને એલપીજી નું નામ પૂછાય. બરાબર, તો એલપીજી નું પૂરું નામ જણાવો. એલપીજી નું પૂરું નામ શું? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ફરી એકવાર ધ્યાનથી સાંભળજો. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ગુજરાતીમાં એને લખાય પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. ફરી સાંભળજો, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. ઓકે, હા. તો એલપીજી જ્યારે નળાકારમાંથી બહાર આવે છે, જ્યારે આપણે નવો ઊંચો કરીએ છીએ ત્યારે અંદર પછી લિક્વિડ સ્વરૂપમાં હોય છે નળાકાર. બરાબર, આપણી પાસે ગેસનો બાટલો હોય છે, રાંધણ ગેસનો. તો એ લિક્વિડ સ્વરૂપમાં હોય છે. જ્યારે નવો ઊંચો કરીએ ત્યારે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય. ફરી એ વાયુ, બરાબર, ફરી એ વાયુને ઉચ્ચ દબાણે અને નીચા તાપમાને પ્રવાહી સ્વરૂપમાં ફેરવી શકાય છે. બરાબર, તો આ એક પ્રકારનો ભૌતિક ફેરફાર છે. હવે એલપીજી જ્યારે હવામાં સળગે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ ઉત્પન્ન થાય છે. આ એક રાસાયણિક ફેરફાર છે. ઓકે, ચલો. વૈજ્ઞાનિક કારણ કે ભાઈ દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે. બરાબર, તો આપણે જાણીએ છીએ દૂધમાંથી દહીં બને છે, પણ દહીંમાંથી દૂધ પાછું મેળવી શકાતું નથી. સાથે સાથે દૂધ, દહીં ના સ્વાદ, બરાબર, હા કે ના, સુગંધ અને રાસાયણિક ગુણધર્મો તદ્દન જુદા છે. માટે દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે. ચલો, લાકડાનું દહન અને લાકડું કાપવું આ બંને જુદા પ્રકારના ફેરફાર છે. હવે લાકડાનું દહન એટલે લાકડું સળગે ત્યારે ઘણા બધા પદાર્થો ઉત્પન્ન થાય છે. બરાબર, તો લાકડું સળગે એટલે ઓક્સિજન. દહન માટે કયો વાયુ જરૂરી? O2. O2 શા માટે લખ્યું? કેમ કે કોઈ પણ પદાર્થના સળગવા માટે, કોઈ પણ પદાર્થના દહન માટે ઓક્સિજન વાયુ જરૂરી છે. હવે લાકડું સળગે એટલે શું ઉત્પન્ન થાય? કોલસો, કાર્બન ડાયોક્સાઇડ, ગરમી અને પ્રકાશ. અને આમાંથી ફરી લાકડું પાછું મેળવી શકાતું નથી. માટે આ એક રાસાયણિક ફેરફાર છે. લાકડાને જ્યારે આપણે કાપીએ ફર્નિચર બનાવવા માટે ત્યારે એના આકારમાં ફેરફાર થાય, એના કદમાં ફેરફાર થાય, પણ મૂળ વસ્તુ લાકડું જ રહે છે. હા કે ના? પરંતુ કોઈ જ નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી.
માટે આ લાકડાનું કાપવું એ ભૌતિક ફેરફાર છે, બરાબર, અને લાકડાનું દહન એ રાસાયણિક ફેરફાર છે. ચાલો પછીનો પ્રશ્ન છે રાસાયણિક ફેરફાર માટેની લાક્ષણિકતાઓ જણાવો. તો રાસાયણિક પ્રક્રિયાઓ અપ્રતિવર્તી, બરાબર, અપ્રતિવર્તી એટલે શું? અંગ્રેજીમાં એને ઇરિવર્સિબલ કહેવાય. ઇરિવર્સિબલ, બરાબર, ઇરિવર્સિબલ, બરાબર. ઇરિવર્સિબલ એટલે શું? જેને ઉલટાવી ન શકાય. એટલે રાસાયણિક પ્રક્રિયામાં જે પદાર્થ મળે છે એને આપણે ફરી પાછો મેળવી શકતા નથી, બરાબર. બીજું, રાસાયણિક ફેરફાર દરમિયાન ઉષ્માનું શોષણ અથવા ઉત્સર્જન થાય. જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ અથવા ઉત્સર્જન થાય, ઉષ્માનું શોષણ થાય, બરાબર, એને ઉષ્મા શોષક પ્રક્રિયા એન્ડોથર્મિક પ્રોસેસ કહેવામાં આવે છે. અને જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય, ખૂબ જ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય, એને ઉષ્માક્ષેપક એટલે કે એક્ઝોથર્મિક પ્રોસેસ કહેવામાં આવે છે, બરાબર. બીજું, પ્રક્રિયકોના ગુણધર્મો અને નિપજોના ગુણધર્મો. પ્રક્રિયકો એટલે શું? રાસાયણિક પ્રક્રિયામાં જે બે પદાર્થો ભાગ લે, બરાબર. જેમ કે આપણે મેગ્નેશિયમની પટ્ટી સળગાવવાની પ્રવૃત્તિ શીખેલા કે ભાઈ Mg+O2, આપણને MgO પદાર્થ મળે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ પ્રાપ્ત થાય છે. તો મેગ્નેશિયમ અને ઓક્સિજન એ પ્રક્રિયકો છે, એના ગુણધર્મો અલગ છે. મેગ્નેશિયમ ઘન સ્વરૂપનું હોય છે પટ્ટી, ઓક્સિજન વાયુ સ્વરૂપનું હોય છે, હા કે ના? અને આપણને જે પદાર્થ મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ ઘન સ્વરૂપનો હોય છે, બરાબર. એટલે પ્રક્રિયકો અને નિપજોના ગુણધર્મો તદ્દન અલગ અલગ હોય છે. સાથે સાથે ઉત્પન્ન થતો નવો પદાર્થ પણ નવા ગુણધર્મો સાથે ઉત્પન્ન થાય છે અને એને પાછો મેળવી શકાતો નથી, બરાબર. તો હવે આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણો, રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નહીં એની સાબિતી, સાથે સાથે લોખંડનું કટાવું, બરાબર, આ પાઠનો લાસ્ટ ટોપિક છે, એનો આપણે આગળ અભ્યાસ કરીશું. જય મહારાજ. જય મહારાજ. આ એક વધારાનો પ્રશ્ન છે, બરાબર છે. તો આનો વધુ અભ્યાસ આપણે 10મા ધોરણમાં કરવાનો છે, પણ અત્યારે એક માહિતી માટે, પણ પરીક્ષામાં કદાચ પૂછાય તો તમે જવાબ આપી શકો છો, બરાબર. પ્રશ્ન શું છે? રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર ધરાવી દરેકનું એક એક ઉદાહરણ આપો. એમાં પહેલો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા. આ પ્રક્રિયામાં બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને એક નવો પદાર્થ ઉત્પન્ન થાય છે. અહીંયા તમને દેખાય છે, જો H2, બરાબર, +O2, હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાઈને પાણીના, બરાબર, બે પરમાણુઓ બનાવે છે. પછીની પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા. આ પ્રક્રિયામાં, આ રાસાયણિક પ્રક્રિયામાં સંયોજન તૂટે છે અને એકથી વધુ નવા પદાર્થો ઉત્પન્ન થાય છે. જેમ કે 2 AgCl એટલે શું? સિલ્વર ક્લોરાઇડ, બરાબર. અને જે નિપજ ઉત્પન્ન થાય છે Ag+Cl2. હવે અહીંયા વિઘટન એટલે શું? બરાબર, ડીકમ્પોઝિશન. વિઘટન એટલે તૂટવું, નાશ થવો, હા કે ના? અથવા તો છૂટા પડવું, બરાબર, બરાબર. વિઘટન એટલે તૂટવું, નાશ થવો કે છૂટા પડવું, બરાબર. પછીની પ્રક્રિયા છે એકલ વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન એટલે શું? ડિસ્પ્લેસમેન્ટ, ધક્કો મારવું, ધકેલવું, એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ આપી, હા કે ના? બરાબર. તો આ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત પર કાર્ય કરે છે અને એ વૈજ્ઞાનિક સિદ્ધાંત, બરાબર, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એ શું છે એ આપણે 8મા ધોરણમાં અભ્યાસ કરવાનો છે, બરાબર. કે આ પ્રક્રિયામાં સંયોજનમાં રહેલા પરમાણુ પૈકી એક પરમાણુનું વિસ્થાપન બીજા પરમાણુ વડે થાય છે, બરાબર. અહીંયા તમે જોશો Fe એટલે કે આયન એટલે શું? લોખંડ. CuSO4 કોપર સલ્ફેટ એટલે કે મોરતું, બરાબર. હવે આ જો આયન છે એ કોપર કરતા વધુ સક્રિય છે. કેમ સક્રિય છે આપણે આગળ અભ્યાસ કરવાના છે 8મા ધોરણમાં, બરાબર. તો Fe આને ધક્કો મારશે અને વિસ્થાપિત કરશે અને આ કોપર છૂટું પડશે અને Fe અને SO4 જોડાઈ જશે અને FeSO4 ફેરસ સલ્ફેટ બનાવે છે અને તાંબુ છૂટું પડે છે, Cu એટલે કોપર. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બંને સંયોજનમાંના પરમાણુઓની અદલાબદલી થઈને
નવા સંયોજનો બને છે, જેમ કે HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેને કોસ્ટિક સોડા પણ કહેવામાં આવે છે, બરાબર. હવે અહીંયા તમે જોજો કે ભાઈ Na અને Cl આ બંને ભેગા થઈને એક એલિમેન્ટ બને છે જેને સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું કહેવામાં આવે છે, અને OH અને H બંને ભેગા થઈને એટલે H ના બે, એક અને એક બે, અને ઓક્સિજન H2O એટલે કે પાણી બનાવે છે, બરાબર. તો આ એક રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણો છે. આગળનો પ્રશ્ન છે કે ભાઈ જુદા જુદા પદાર્થોના અણુ સૂત્રો, રાસાયણિક સૂત્રો પરીક્ષામાં પૂછાય, બરાબર. એક છે કાર્બન ડાયોક્સાઇડ જેનું રાસાયણિક સૂત્ર છે CO2, આ બગડો નીચે લખવાનું. નાઇટ્રિક એસિડ HNO3, બરાબર. સલ્ફ્યુરિક એસિડ H2SO4, સોડિયમ ક્લોરાઇડ NaCl જેને મીઠું પણ કહીએ છીએ, કોપર સલ્ફેટ CuSO4 જેને મોર તૂતું કહેવામાં આવે છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH કોસ્ટિક સોડા, બરાબર. લાઇમસ્ટોન જેને કેલ્શિયમ કાર્બોનેટ પણ કહેવાય છે, CaCO3 જેને ચૂનાનો પથ્થર કહેવામાં આવે છે, સલ્ફર ડાયોક્સાઇડ SO2, ઓઝોન, બરાબર. ઓઝોન એટલે O3, હા કે ના. વિનેગર જેને એસિટિક એસિડ CH3COOH, બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા પણ કહેવાય, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવાય, સોડિયમ બાયકાર્બોનેટ પણ કહેવાય, NaHCO3, સલ્ફ્યુરસ એસિડ. જો અહીંયા સમજો, સલ્ફ્યુરિક એસિડ નું સૂત્ર છે H2SO4 અને સલ્ફ્યુરસ એસિડ નું સૂત્ર છે H2SO3, કાર્બોનિક એસિડ H2CO3, બરાબર. H2CO3 જેને સોડા વોટર પણ કહેવામાં આવે છે, બરાબર. જય મહારાજ. જય મહારાજ. છેલ્લે આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર અને વિવિધ પદાર્થના અણુસૂત્રોનો અભ્યાસ કરેલો. સાથે સાથે આપણે એ પ્રશ્ન પણ શીખેલા કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જય મહારાજ. અગાઉના વિડીયોમાં આપણે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર અને વિવિધ રાસાયણિક પદાર્થના અણુસૂત્રો અને રાસાયણિક સૂત્રોનો અભ્યાસ કરેલો. સાથે સાથે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેટલીક વધારાની ઘટનાઓ પણ ઉદ્ભવે છે એનો પણ અભ્યાસ કરેલો. તો હવે પછીનો પ્રશ્ન છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એની સાબિતી આપતા ઉદાહરણો આપો. તો પહેલી સાબિતી છે ગેસનું ઉત્પાદન થાય છે, બરાબર. આપણે બેકિંગ સોડા અને એસિડિક એસિડ વચ્ચે પ્રક્રિયા કરી હતી, કયો વાયુ ઉત્પન્ન થયો હતો? કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા પણ ઉદાહરણ આપ્યું છે કે બેકિંગ સોડા અને લીંબુના રસના મિશ્રણથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અવક્ષેપ. અવક્ષેપ એટલે શું કે ભાઈ બે પદાર્થોનું મિશ્રણ ભેગું કરીએ, બરાબર. બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય અને પ્રક્રિયાના અંતે આપણને અદ્રાવ્ય પદાર્થ જે જોવા મળે, અદ્રાવ્ય ક્ષાર ઉત્પન્ન થાય, હા કે ના. એને અવક્ષેપ, અંગ્રેજીમાં એને રેસિડ્યુ કહેવામાં આવે છે. તો આવી રીતે બે પદાર્થો, બે રસાયણોને, બરાબર, બે પદાર્થોને મિશ્ર કરવાથી, બે રસાયણો ભેગા થવાથી આપણને અવક્ષેપ પણ જોવા મળે છે. રાસાયણિક પ્રક્રિયાની સાબિતી છે, બરાબર. તો પોટેશિયમ આયોડાઇડ એટલે કે Ai અને લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 ના દ્રાવણોને મિશ્ર કરવાથી લેડ આયોડાઇડ PbI2 ના પીળા અવક્ષેપ આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. આને લગતી પ્રવૃત્તિ આપણે 10મા ધોરણમાં કરવાની છે. આ પ્રકરણ હવે સીધું 10મા ધોરણમાં આવશે. ત્રીજો પ્રકરણ છે, ત્રીજો મુદ્દો છે ઉષ્માનો ફેરફાર, બરાબર. કે ભાઈ ફટાકડા ફોડવા એટલે એક પ્રકારનો વિસ્ફોટ થવો, એક પ્રકારનું એક્સપ્લોઝન થવું, અને એ એક્સપ્લોઝન થવાથી ઉષ્મા, પ્રકાશ અને ધ્વનિ ઉત્પન્ન થાય છે, બરાબર. સાથે સાથે રંગમાં ફેરફાર કે ભાઈ બે રંગીન પ્રવાહી અથવા તો રંગવિહીન પ્રવાહી, ફરી ધ્યાનથી સાંભળજો, બે રંગીન પ્રવાહી અથવા રંગવિહીન પ્રવાહી, અથવા એક રંગીન પ્રવાહી હોય બીજું રંગવિહીન પ્રવાહી હોય, તો એનાથી નવું જ રંગવિહીન પ્રવાહી ઉત્પન્ન થાય છે. ઉદાહરણ આપેલું છે પોટેશિયમ પરમેંગેનેટ જેનું રંગીન દ્રાવણ, બરાબર, જેનો જાંબલી જેવો રંગ હોય છે, KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ, એની હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે કે H2O2
આનું સૂત્ર યાદ રાખો. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને નવું જ રંગવિહીન પ્રવાહી ઉત્પન્ન થાય છે. પછીનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર દરમિયાન થતા તફાવત એ બંને પ્રક્રિયા વચ્ચે શું ભેદ છે? તો ભૌતિક ફેરફાર જે હોય છે મોટે ભાગે પ્રતિવર્તી એટલે કે રિવર્સિબલ હોય છે. હા કે ના? એમાંથી થતા ફેરફારને ઉલટાવી શકાય. બરાબર, ઉદાહરણ આપો, ભાઈ લાકડામાંથી ફર્નિચર બનવું, એમાં રંગ બદલાય, એમાં કદ બદલાય છે, આકાર બદલાય છે, પણ મૂળ વસ્તુ લાકડું જ રહે છે. હા કે ના? પરંતુ દૂધમાંથી દહીં બનવું તે અપ્રતિવર્તી એટલે કે ઇરિવર્સિબલ પ્રક્રિયા હોય છે. એને ફરી ઉલટાવી શકાતી નથી. દૂધમાંથી દહીં બને છે પણ દહીંમાંથી દૂધ મેળવી શકાતું નથી. આમ ભૌતિક ફેરફારો પ્રતિવર્તી હોય છે, રાસાયણિક ફેરફારો અપ્રતિવર્તી હોય છે. તેમાં નવા પદાર્થો ઉત્પન્ન થતા નહીં. લાકડામાંથી ફર્નિચર બનાવીએ તો કોઈ નવો પદાર્થ ઉત્પન્ન થાય નહીં, પરંતુ તેમાં નવા પદાર્થો એક કરતા વધુ પણ ઉત્પન્ન થઈ શકે છે. ઓકે, ત્રીજો તફાવત છે કે પદાર્થના મૂળ ગુણધર્મો બદલાતા નથી, પરંતુ મૂળ ગુણધર્મો રાસાયણિક ફેરફારમાં મૂળ ગુણધર્મો વાળા પદાર્થમાંથી નવા જ ગુણધર્મો વાળા ધરાવતા પદાર્થો ઉત્પન્ન થાય છે. ચોથું, બરફનું પાણીમાં રૂપાંતર એ ભૌતિક પ્રક્રિયાનું ઉદાહરણ છે અને લોખંડને કાટ લાગવો એ રાસાયણિક ફેરફાર, રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. આ ઉપરાંત બીજા બે તફાવતના મુદ્દા પણ હું તમને કહું છું કે ભાઈ ભૌતિક પ્રક્રિયા દરમિયાન બરાબર પદાર્થના દળમાં, દળ એટલે જથ્થો, દ્રવ્યનો જથ્થો, પદાર્થના દળમાં ફેરફાર થતો નથી, પરંતુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થના દળમાં ફેરફાર થઈ શકે છે. સાથે સાથે છેલ્લો ફેરફાર કે ભાઈ ભૌતિક ફેરફાર દરમિયાન કોઈ પણ પ્રકારની ઉષ્માનું શોષણ કે ઉષ્માનું ઉત્સર્જન થતું નથી, પરંતુ રાસાયણિક ફેરફાર દરમિયાન ઉષ્માનું શોષણ કે ઉષ્માનું ઉત્સર્જન થઈ શકે છે. તો આ બે બીજા વધારાના મુદ્દા પણ તમે ઉમેરી શકો છો. બરાબર, ફરી એકવાર બરાબર ધ્યાનથી સાંભળી લેજો કે ભાઈ ભૌતિક ફેરફાર દરમિયાન પદાર્થના દળમાં ફેરફાર થતો નથી, રાસાયણિક ફેરફાર દરમિયાન પદાર્થના દળમાં ફેરફાર થઈ શકે છે, સંભાવના છે. ભૌતિક ફેરફાર દરમિયાન કોઈ પણ પ્રકારની ઉષ્માનું શોષણ કે ઉષ્માનું ઉત્સર્જન થતું નથી, કેમ કે નવો પદાર્થ બનતો જ નથી. રાસાયણિક ફેરફાર દરમિયાન ઉષ્માનું શોષણ પણ થઈ શકે અને ઉષ્માનું ઉત્સર્જન પણ થઈ શકે છે. છેલ્લો પ્રશ્ન, ભાઈ કાર્બન ડાયોક્સાઇડ CO2 અને SO2. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ, ખૂબ જ હાનિકારક વાયુ છે. આ બંને એસિડિક વાયુઓ છે એની સાબિતી આપો. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુને પાણીમાંથી પસાર કરવાથી, કાર્બન ડાયોક્સાઇડ વાયુની પાણી સાથે પ્રક્રિયા કરવાથી જે દ્રાવણ આપણને પ્રાપ્ત થાય છે એ એસિડિક દ્રાવણ હોય છે, એટલે કે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. તો CO2 વત્તા H2O આપણને જે પદાર્થ પ્રાપ્ત થાય છે H2CO3 એટલે કે કાર્બોનિક એસિડ, બરાબર, જેને સોડા વોટર પણ કહેવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કાર્બોનિક એસિડનું રાસાયણિક સૂત્ર જણાવો. કાર્બોનિક એસિડનું વ્યવહારમાં નામ શું છે? સોડા વોટર. બરાબર, આ એનું રાસાયણિક નામ પણ છે. SO2 વાયુને પણ પાણીમાંથી પસાર કરવાથી ઉત્પન્ન થતું દ્રાવણ એસિડિક ગુણધર્મો ધરાવે છે, એટલે કે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. અને આપણને જે પદાર્થ મળે છે H2SO3 એટલે કે સલ્ફ્યુરસ એસિડ. H2SO4 એ સલ્ફ્યુરિક એસિડ છે, એ પ્રબળ એસિડ છે, અને H2SO3 સલ્ફ્યુરસ એસિડ, બરાબર, એ સલ્ફ્યુરિક એસિડ જેટલો પ્રબળ નથી. તો હવે પછી આપણે લોખંડને કાટ લાગવો એના માટે કયા પરિબળો જવાબદાર છે? લોખંડને કાટ લાગતો અટકાવવા તમે કયા ઉપાયો કરી શકો? અને સ્ફટિકીકરણ, ક્રિસ્ટલાઇઝેશન પદ્ધતિ શું છે તેનો અભ્યાસ કરીશું. જય મહારાજ.